હું મંગળુભાઈ ભગત, થાનગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ. આપણે ભાજપના આગેવાનો દ્વારા જે 26 તારીખને ઓવરબ્રિજનું ઓપનિંગ કરવાના હતા અને ખુલ્લો મૂકવાના હતા, એ બાબતે આજે હું એક વાત કરું છું અને ગામની જનતાને જણાવું છું કે ભાજપના આગેવાનો ખોટી અને મોટી વાતો કરવામાં નંબર 1 છે. 26 તારીખે આપણને કીધું તું તમને ઓવરબ્રિજ ખુલ્લો મૂકીને સેવામાં આપી દીધું, પણ નકરું ખોટું બોલવાથી એમને એમ કે ચૂંટણી પહેલા કરાવી અને પબ્લિકના વોટનો લાભ લઈ લેવી. પણ પબ્લિક દેખાડો આ 26 તારીખે આમાં હજી સતત કોન્ટ્રાક્ટર 3 મહિના મહેનત કરશે ત્યારે બ્રિજ ચાલુ થઈ શકશે. એનું કારણ છે તો વચમાં 4 વર્ષ સુધી બંધ રાખવાનું કારણ શું? પબ્લિકને તમારે જો પબ્લિકની તમને ચિંતા હતી તો વચમાં 4 વર્ષ બંધ રાખી અને આ 18 મહિનાનું કામ હતું. કોન્ટ્રાક્ટરને 18 મહિનાના ટાઈમ ઉપર કામ આપેલું છે, તો અત્યારે પાણી આવ્યું અને તમે પાળ બાંધવા નીકળ્યા છો એટલે પબ્લિકને દેખાડવા માટે કે પબ્લિક જોવો અમે તમને બ્રિજ આપી છે, પણ આ ગામનો બ્રિજ નથી. આનાથી કેટલાય માણસો બરબાદ થઈ ગયા છે, એ પણ તમે યાદ રાખજો. આવડાના નિહાકા તમને ભાજપના આગેવાનોને જ લાગવાના છે. બરબાદ દુકાનોવાળા થઈ ગયા છે. અહીંયા અંડરબ્રિજ શક્ય હતો, મારા એન્જિનિયર દ્વારા સર્વે કરાવ્યો હતો, 35,000 રૂપિયા મેં ફી ભરી હતી, પણ છતાં એમના સ્વાર્થ માટે થઈ અને આવડો મોટો ઓવરબ્રિજ ખોસી દીધો. કાંઈ વાંધો નહીં, ભલે ખોસ્યો, પણ હવે જલ્દી ચાલુ થાય એના માટે અમારા પ્રયત્નો રહેશે અને કરવી છે. ભાજપના આગેવાનોએ 26 તારીખનું કીધું હતું, પણ અત્યારે 26મીએ કોઈ દેખાતા નથી. અને મેં આજ વિઝિટ કરતા કોન્ટ્રાક્ટરને પૂછ્યું એટલે કે એક ધારું રાત દિવસ કામ કરશું તોય 3 મહિના સુધી તો પૂરું થાય એમ જ નથી. એટલે કાલ ચૂંટણી પૂરી થાય છે અને કાલ કોન્ટ્રાક્ટરની ગ્રાન્ટ રોકાવશે એટલે બ્રિજ આપણો પાછો ઉભો રહેવાનો છે. એ પણ એક ગામની જનતા યાદ રાખે. અત્યારે મતલબ પૂરતો એમને ગ્રાન્ટો આપી છે અને રાતથી કામ કરાવે છે. કાલે 18 તારીખે ચૂંટણી પૂરી થશે એટલે ગ્રાન્ટ આને આપશે નહીં અને કામ આપણું ઊભું રહેશે. એટલે ગામ પરિવર્તન ઈચ્છે છે અને આમાં જલ્દી ને જલ્દી ઓવરબ્રિજ હવે ભલે આ પુલ જરૂરી નથી પણ હવે પૂરો કરવો એવી મારી માંગણી અને લાગણી છે. જય હિન્દ, જય ભારત.